विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्धूतं यथा निद्रया यस्साक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ભાષ્યની અંદર આપણે જોઈ રહ્યા હતા કે કેવી રીતે આ બ્રહ્મમાંથી સમગ્ર જગતની ઉત્પત્તિ થાય છે, અર્થાત પ્રથમ પંચ મહાભૂતો, ત્યારબાદ એમાંથી ભૌતિક જગત. એટલે અહીંયા કહેવામાં આવ્યું તસ્માદ બ્રહ્મણ આત્મસ્વરૂપાત આકાશ સંભૂત સમુત્પન્ન આકાશો નામ શબ્દગુણ અવકાશકર મૂર્તદ્રવ્યાણામ. તસ્માદ એ બ્રહ્મ જે આત્મા જે છે એમાંથી જ આત્મસ્વરૂપાત, એ બ્રહ્મ જે આત્મ સ્વરૂપ છે, આત્માના રૂપે રહેલો જ છે. આત્માથી અન્ય બ્રહ્મ નથી, બ્રહ્મથી અન્ય આત્મા નથી. એમાંથી જ આ આકાશ અર્થાત તમે અને હું, જેને હું કહું છું એ આત્મા ચૈતન્ય, એનું નામ બ્રહ્મ, કારણ કે સર્વવ્યાપી છે. માટે એના થકી જ બધી વસ્તુઓનું અસ્તિત્વ છે. માટે સમગ્ર જગત જે છે જેનું અસ્તિત્વ જેને અવલંબે છે એ આ બ્રહ્મ કે આત્મા જે છે, ચૈતન્યમાં સમગ્ર જગત રહેલું છે. ચૈતન્યની બહાર કશું છે નહીં. ચૈતન્યને કારણે જગત ભાસે છે, ચૈતન્યને કારણે જગતનું અસ્તિત્વ છે. અને માટે એવા આ બ્રહ્મ કે આ જે આત્માના રૂપમાં છે એમાંથી આકાશની ઉત્પત્તિ થઈ. સંભૂત એટલે સમુત્પન્ન, અને આકાશ એટલે શું? શબ્દગુણ, અને જે શબ્દગુણ ધરાવે છે. અવકાશકર મૂર્ત દ્રવ્યાણામ, જે મૂર્ત દ્રવ્યો છે અર્થાત અગ્નિ, વાયુ અને અગ્નિ, જળ અને પૃથ્વી. સ્થૂળ મૂર્ત દ્રવ્ય એટલે જે સ્થૂળ દ્રવ્યો છે. પેલા આકાશ અને વાયુની સરખામણીમાં એ સ્થૂળ છે ને, કારણ કે એમાં રૂપ રહેલું છે. એનું એક અગ્નિનું રૂપ છે, જળનું રૂપ છે, અને આ પૃથ્વીનું પણ રૂપ છે. એટલે એવા દ્રવ્યોને જે અવકાશ પ્રદાન કરે છે, જે એકોમોડેટ કરે, જે સમાવે છે, એનું નામ અવકાશ. આકાશ ઉત્પન્ન થયું. પછી કયું આગળ? તસ્માત ચ આકાશાત સ્વેન સ્પર્શગુણેન પૂર્વેણ ચ આકાશગુણેન શબ્દેન દ્વિગુણ વાયુ સંભૂત ઇતિ અનુવર્તતે. પછી કહ્યું ને આકાશાત વાયુ, આપણે તમારે ઉમેરી દેવાનું. સંભૂત ઉત્પન્ન, સમુત્પન્ન, ઉત્પન્ન થયું. આકાશમાંથી વાયુ ઉત્પન્ન થયું. આકાશાત સ્વેન સ્પર્શગુણેન પૂર્વેણ ચ આકાશગુણેન શબ્દેન દ્વિગુણ વાયુ. આકાશમાં એક ગુણ શબ્દ, આકાશ એમાંથી જે વાયુ ઉત્પન્ન થયું એમાં વાયુનો પોતાનો ગુણ સ્વેન ગુણેન, આચાર્યએ કહ્યું. પોતાનો તો ગુણ છે સ્પર્શ ગુણ, અને આકાશમાંથી આવી જ માટે આકાશનો ગુણ પણ એમાં રહેલો હોય. કારણના ગુણ જ કાર્યમાં આવે, કોટનના ગુણ જ જબ્બામાં આવે. એટલે વાસ્તવની અંદર જબ્બો જલ્દી સુકાઈ જાય છે, પણ એ તો કોટન નથી માટે જલ્દી સુકાઈ જાય. એટલે એ જબ્બાનો ગુણ નથી. કેટલાક કહે છે કે જબ્બો સુકાઈ જાય છે, બરાબર છે, પણ વાસ્તવની અંદર એ ગુણ શેનો છે? કોટનનો છે. એટલે કારણનો ગુણ કાર્યમાં આવે. એટલે આકાશમાંથી વાયુ આવ્યું, આકાશ કારણ થયું. તો એનો પોતાનો ગુણ, જે આ શબ્દ જે છે એ પણ વાયુમાં હોય, અને વાયુનો પોતાનો ગુણ છે સ્પર્શ, એ પણ ખરો. એટલે આ રીતે વાયુ દ્વિગુણ ઉત્પન્ન અને સંભૂત ઇતિ અનુવર્તતે. વાયોશ્ચ સ્વેન રૂપગુણેન પૂર્વાભ્યામ ચ ત્રિગુણ અગ્નિ સંભૂત. લો પછી વાયો અગ્નિ, વાયુમાંથી અગ્નિ આવ્યો તો વાયુના બે ગુણ તો છે, શબ્દ અને સ્પર્શ. એ તો આવવાના જ છે અગ્નિમાં.
અને અગ્નિનો પોતાનો ગુણ રૂપ. અને આ રીતે અગ્નિ કેવો બન્યો? ત્રિગુણ. અગ્નિ 3 ગુણોવાળો બન્યો. અગ્નેઃ સ્વેન રસગુણેન પૂર્વૈશ્ય ત્રિભિઃ ચતુર્ગુણ આપઃ સંભૂતા. અગ્નેઃ, અગ્નિમાંથી એમ પંચમી વિભક્તિ છે. હંમેશા કારણ પંચમી વિભક્તિમાં દર્શાવાય. આપણે આટલું યાદ રાખવાનું. પંચમી વિભક્તિમાં હોય શું? કારણ. ઉપાદાન કારણ હંમેશા પંચમી વિભક્તિમાં દર્શાવવામાં આવે. એનીવે, અગ્નેઃ, અગ્નિમાંથી સ્વેન રસગુણેન એટલે આપહ પોતાનો ગુણ ધરાવતું, જળ એટલે કે સ્વાદ, રસ એનો ગુણ. જળનો ગુણ શું? રસ કે સ્વાદ. એનીવે, અને પૂર્વના અગ્નિના 3 ગુણો પણ એની અંદર આવશે કારણના. અને માટે શબ્દ સ્પર્શ, રૂપ અને રસ. એટલે અગ્નિના કેટલા ગુણો થયા? ચતુર્ગુણા આપહ. ચતુર્ગુણા ના કહ્યું, ચતુર્ગુણા સ્ત્રીલિંગ, કારણ કે આપહ સ્ત્રીલિંગ છે માટે. જળ શબ્દ ન્યુટર છે, જલમ. પણ આપહ નિત્ય બહુવચનાંત છે પાછો. નિત્ય બહુવચનમાં જ વપરાય. એનું એક વચન વગેરે છે જ નહીં. અને પાછો પેલું પણ ખરું, આ સ્ત્રીલિંગ પાછો આપહ. એનો અર્થ થાય જળ જ, પણ આ શબ્દ જે છે એ સ્ત્રીલિંગ છે. અને માટે ચતુર્ગુણા કહ્યું. ચતુર્ગુણ ધરાવતી જળ એવું કહેવું પડે. ચતુર્ગુણ ધરાવતી જળ. એટલે આ રીતે વાસ્તવમાં આ રીતે 4 ગુણવાળો આપણે જોઈ રહ્યા છીએ મહાભૂતો કેવી રીતે આ ઉત્પન્ન થયું. આ પ્રત્યેક તબક્કે ગણી લેવાનું. શું ગણી લેવાનું? બ્રહ્માત્મા. બ્રહ્માત્મા. ખરેખર જળ નામની વસ્તુ થોડી છે. જળ તો ખાલી એક અનુભવનો વિષય. દેખાવ કોનો? બ્રહ્માત્માનો દેખાવ. તમારો દેખાવ છે એક. અમારો દેખાવ તો કે આવો હતો જ. અમારો દેખાવ આકાશના રૂપમાં, પછી વાયુના રૂપમાં, પછી જળના રૂપમાં. તમે શું કરો છો મને કહો? ક્યાં ક્યાં ક્યાં? તમે સ્વપ્નની અંદર શું કરો છો? તમે બનો છો કે નહીં? આકાશ બની જાઓ છો ને? બનો છો ને? પછી એમાંથી વાયુ, અગ્નિ, જળ બધું બનો છો કે નહીં? આવું તમે જ બધું બનો છો. તમે જ અવકાશ બનો, તમે જ પછી. અને સમજો કે ત્યાં આ પ્રક્રિયા ચાલતી હોય આકાશમાંથી. અહીંયા બધું ભણ્યા હોય ને એટલે પછી સ્વપ્નની અંદર આપણે આમ સ્વપ્ન આવે આપણને કે આ રીતે બધું ઉત્પન્ન થાય છે. એટલે પણ ઉત્પન્ન તમારામાંથી થયું ત્યાં તો. અહીંયા તો બરાબર છે, ઈશ્વર સૃષ્ટિ છે, પરંતુ ત્યાં તો તમે ઉત્પન્ન થયા. તમે જ વાસ્તવમાં જે છે આ જાગ્રત પુરુષ જ બિચારો અજ્ઞાન ઉપાધિ સહિત આ બની જાય. અજ્ઞાન ઉપાધિ વત્તા જાગ્રત પુરુષ બરાબર સ્વપ્ન પુરુષ અને સ્વપ્ન જગત. એવી રીતે વાસ્તવની અંદર બ્રહ્મ વત્તા માયા બરાબર ઈશ્વર. એ જ આ સમગ્ર જગત. એવું છે. ઉપાદાન કારણ તમે જેમ છો સ્વપ્ન જગતના, તમારામાંથી બધા મહાભૂતો ઉત્પન્ન થયા. તો પ્રત્યેક તબક્કે આકાશ હું કહું કે તમે, વાયુ તો કે તમે, જળ તમે, કાળ તમે, સરોવર તમે. બરાબર છે ને? ના 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 ના. તો ક્યાંથી આવ્યું સરોવર? ક્યાંથી આવ્યું ભાઈ? તો સપનાની અંદર સરોવર આવ્યું ક્યાંથી? તમારા સિવાય બીજે ક્યાંથી આવ્યું મને કહો? કશેથી નથી આવ્યું. કાન દ્વારા અંદર પ્રવાહ પાણીનો ગયો હોય એવું કશું છે નહીં. આવડું મોટું સરોવર જુઓ છો તમે, અને સરોવર જે અવકાશમાં રહેલું છે બધું તમે જ છો ને. બસ અહીંયા આ રીતે ગણતા જાઓ. પણ અહીંયા તમે કહો છો કે બધું છેવટે ઈશ્વર છે, પાછા એક બાજુ કહો છો તમે છો. તસ્માદ વાય એ તસ્માત. પણ ઉપાધિ માયા ઉપાધિ છે તો મિથ્યા છે. જેવી રીતે અવિદ્યા ઉપાધિ મિથ્યા છે, એવી જ રીતે મિથ્યા. વાસ્તવમાં જાગ્રત પુરુષ જ આ રૂપમાં ભાસે છે. હું સીધું કહી શકું. મારે એવું કહેવાની જરૂર નહીં જાગ્રત પુરુષ ઊંઘી જાય ને પછી જાગ્રત પુરુષ પર પડદો પડી જાય ને પછી આ બધું બને, એવું મારે કંઈ કહેવાની જરૂર નથી. જાગ્રત પુરુષ જ આ બધું બની ગયો એમ કહી શકું. પણ બની ગયો તો પછી બધું તો જાગ્રત પુરુષ રહ્યો નહીં. દૂધમાંથી દહીં બની ગયું તો પછી રહ્યો નહીં દૂધ તો. તેવી રીતે જાગ્રત પુરુષ બધું બની ગયો તો પછી રહ્યો નહીં. પણ તમે જાગો છો, જે સૂતા હતા એવા એવા જાગો છો. મતલબ એ ખરેખર તો કશું બન્યું જ નહોતું. માટે દેખાવ હતો. આવું ગણવાનું. બધો દેખાવ તમારો જ દેખાવ. કેવી મજા છે, કેવી સૃષ્ટિ બનાવો છો તમે ને. તમે એટલે હું બનાવું છું, ચિંતા ના કરો. આપણે બધા આવી સૃષ્ટિ બનાવીએ છીએ. ચાલો પછી કહ્યું અભ્ય સ્વેન ગંધગુણેન પૂર્વૈ ચતુર્ભિ પંચગુણા પૃથ્વી સંભૂતા. પૃથ્વી પણ પાછું સ્ત્રીલિંગ એટલે પંચગુણા 5 ગુણોવાળી. એટલે પેલા 4 ગુણો તો અનાજ છે, શબ્દ સ્પર્શ રૂપ અને રસ તો જળમાંથી કારણમાંથી જ આવે. અને પૃથ્વીનો પોતાનો ગુણ ગંધ. માટે પૃથ્વી કેવી બની ગઈ?
પંચગુણા. વધારે ગુણો ઉમેરાય ને એમ બધું સ્થૂળ બને. જેમ જેમ ગુણો ઉમેરાતા જાય એમ વસ્તુ સ્થૂળ થતી જાય. એવું જ હોય ને. તો આકાશમાં એક ગુણ તો સૌથી સૂક્ષ્મ, વાયુમાં બે, થોડોક એના કરતાં સ્થૂળ આકાશની સરખામણીમાં, કારણ કે અનુભવ કરી શકીએ છીએ, સ્પર્શેન્દ્રિયથી અનુભવ થાય છે એનો. આકાશનો અનુભવ નથી. હા, આકાશ તો આપણે અનુમાન છે આપણું, કે તમારી મારી વચ્ચે આ અંતર દેખાય છે એ અવકાશ છે. આકાશનો કંઈ તમે દેખી ના શકો. આ તો રૂપ જોઈ શકે, કે એનો આકાર હોય તો જોઈ શકે. એ તો રૂપને આકારને કશું છે નહીં અવકાશમાં, તો માટે કોઈ ઇન્દ્રિયથી ગ્રહણ ન થઈ શકતું. આકાશનું અનુમાન થાય છે કે આ તમારી મારી વચ્ચે આ અંતર જણાય છે, બસ. તો એ અંતરનું નામ અવકાશ. ચાલો, એની વે ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે કે પણ આકાશ, પેલું તમે કહો છો ને આકાશનો ગુણ તો છે, શબ્દની એની શ્રોત્રેન્દ્રિયથી તો ગ્રહણ થાય છે, પણ આકાશ પ્રત્યક્ષ થઈ ગયું ને, અનુમાનનો વિષય ક્યાંથી બન્યું? આપણે તો શબ્દ ગુણ આકાશમાં રહેલો છે એવું ક્યાંથી તમે નક્કી કર્યું? એ તો આપણે આપી દીધું એને. જા ભાઈ, એક ગુણ રહ્યો, હવે શબ્દ રહ્યો, અને ક્યાં મૂકો? તો કે કયું મહાભૂત રહી ગયો ભાઈ? કયો આ તો જરા સ્વાજી, તમે તો વાતો કરતા હોય એ રીતે ક્લાસમાં, પણ એ તો એવું જ હોય. એટલે વાસ્તવની અંદર આકાશ જે છે એમાં શબ્દ ગુણ રહેલો છે કેવી રીતે ખબર પડી? જે વસ્તુનો અનુભવ જ નથી થતો હોય. અગ્નિમાં તો તમે જોઈ શકો છો રૂપ, બરાબર ને? એટલે વાસ્તવની અંદર આ મહાભૂતોને એક એકને એક એક બધા ગુણો સોંપી દીધા. પૃથ્વીને ગંધ આપી દીધી, ને જળને રસ આપી દીધો, અને અગ્નિને રૂપ આપી દીધું, વાયુને આપણે સ્પર્શ આપી દીધો. હો, તો હવે શું રહી ગયું? કે શબ્દ રહી ગયો. અને મહાભૂત કઈ રહી ગયો? તો કે આકાશ રહી ગયું. બસ, જોડી દો. એવી રીતે છે ખરેખર. આકાશના પ્રત્યક્ષ વસ્તુ નથી, યાદ રાખજો. ના ના, શબ્દગુણનું ગ્રહણ શ્રોત્રેન્દ્રિય કરે છે, ઇન્દ્રિયથી ગ્રહણ થાય પ્રત્યક્ષ. એ તો અનુમાન કરેલું છે આપણે. શબ્દગુણ જે છે અવકાશમાં છે, તો આપણે પારિશેષ ન્યાયથી આ બધું કરેલું છે એવું. ચાલો, એની વે અર્થ એટલે પૃથ્વી સૌથી સ્થૂળ, કારણ કે સૌથી વધારે ગુણો. પૃથિવ્યા ઔષધય ઔષધિભ્ય અન્નમ. ભાષ્યકાર કહે છે, અન્નાત રેતો રૂપેણ પરિણતાત પુરુષ શિરઃપાણ્યાદિ આકૃતિમાન સવાયેશ પુરુષ અન્નરસમય અન્નરસ વિકાર. એટલે આપણે આ પૃથિવ્યા ઔષધય, પૃથ્વીમાંથી ઔષધિ, એટલે ઔષધિ એટલે આ બધી વનસ્પતિઓ, વૃક્ષો, વનસ્પતિઓ, લતાઓ, બધું ધાન્ય બધું. અને ઔષધિભ્ય અન્નમ, અને ઔષધિમાંથી અન્ન. ઔષધિભ્ય પંચમી વ્યક્તિ જુઓ, ઉપાદાન પેલું તો ઉમેરી જ દેવાનું. હા, ઔષધિ એટલે હું, અન્ન એટલે હું, પૃથ્વી એટલે હું, વાયુ એટલે હું, વાસ્તવિક હું. એક ખોટો ખોટો હું છે, અને એક સાચો સાચો હું છે. ખોટો ખોટો હું, એ ખોટો ખોટો હું ક્યારે હોય? જ્યારે વેદાંતનો સ્વાધ્યાય ના કરેલો હોય તો. વેદાંતનું અધ્યયન કરો તો વૈદાંતિક જો હું તમને હુંની સાચી સમજ આપી દઉં. તે હુંની પેલી સમજની અંદર રહેલો છે કે નહીં આત્મા? ખોટી સમજમાં એ હું રહેલો છે કે નહીં? રહેલો જ હોય ને. જ્ઞાન સ્વરૂપ વસ્તુ ક્યારેય અજ્ઞાત ના હોય. જ્ઞાન સ્વરૂપ સમજ છે, જ્ઞાન સ્વરૂપ, પણ મને અજ્ઞાત છે. ક્યાં બોલતે હો? અજ્ઞાત ના હોય. હા, વાસ્તવમાં જે ચૈતન્ય હોય, જે સ્વયં પ્રકાશ હોય, ક્યારેય અજ્ઞાત હોય જ નહીં ને. સતત અનુભવ જ થાય. અજ્ઞાત વસ્તુ તો જડ હોય. જેનું જ્ઞાન પ્રાપ્ત કરો ઇન્દ્રિયથી કે માનસ પ્રત્યક્ષ જે કરો તે, પ્રમાણનો ઉપયોગ કરો ત્યારે જ જેનું જ્ઞાન થાય જડ. પ્રમાણ વગર જેનું જ્ઞાન થાય એ સ્વયં પ્રકાશ. ત્યારે કેવું સુંદર છે ને. એટલે તમે તો પ્રમાણ વગર, હું કેવો છું, પ્રમાણ વગર જેનું જ્ઞાન થાય છે. કોઈ પ્રમાણનો ઉપયોગ ના કરવો પડે. કોઈ આંખ, કાન, નાક, હું છું કારણ કે આંખ જુએ છે એને. હું છું કારણ કે કાનથી હું સાંભળું છું. એટલે હું કાનથી સંભળાય છે. હુંમાં શબ્દ નથી, સ્પર્શ નથી, રૂપ નથી, રસ નથી, ગંધ નથી. આ શબ્દમાં, સ્પર્શમાં, રૂપ છતાં તો પછી હુંનું જ્ઞાન જ ના થવું જોઈએ. એક પણ ઇન્દ્રિયથી ગ્રહણ નથી થતો. તો ઇન્દ્રિયથી ગ્રહણ ના થાય તો પછી અનુમાનનો વિષય ન બને. જે પ્રત્યક્ષનો વિષય ન બને તો પછી આગળ વધવાનો તો પ્રશ્ન જ નથી. પ્રત્યક્ષ તો મૂળ પ્રમાણ છે. અનુમાન એનું જ થાય જેનું કંઈક તો પ્રત્યક્ષનો ડેટા હોય. ધુમાડો જોયો ત્યારે અગ્નિનું તમે અનુમાન કર્યું ને, નહીં તો ક્યાંથી થાય?
ધુમાડો જ ના જુઓ છતાં અગ્નિનો અનુમાન, એવું તો કે હોતું હશે. એટલે બાકી બધું પ્રત્યક્ષ પર આધારિત, પણ જો પ્રત્યક્ષનો જ વિષય ન બનતો હોય તો પછી એનું જ્ઞાન જ ના થાય. કોઈ પણ પ્રમાણ જ્ઞાનના સાધનનો ઉપયોગ જ ન કરો તો એનું જ્ઞાન જ ન થાય. પણ ના, મને તો જ્ઞાન છે ને, હું છું, હું ચેતન છું, એવું જ્ઞાન છે ને, તો પછી એ પ્રમાણ વગર હોવું જોઈએ. પ્રમાણ વગર જેનું જ્ઞાન થાય સ્વયં પ્રકાશ હોય. હા, સ્વયં પ્રકાશ એનું નામ જ આ છે. પરપ્રકાશ્ય હોય એ પ્રમાણથી જણાય, એટલે જડ પરપ્રકાશ. અન્યથી જણાય, જે સ્વયં જણાય એ સ્વયં પ્રકાશ. અને જો હું સ્વયં મારી જાતને જાણતો હોઉં તો મતલબ કે સતત હુંનો તો અનુભવ થઈ જ રહ્યો છે. હું તો મારી જાતને જાણી જ રહ્યો છું. તો ભાઈ હું જાણી જ રહ્યો તો મારે તમારા ક્લાસ ભરવાની જરૂર ક્યાં છે સ્વામીજી? મુझे मालूम है ये सब कि आप पूछने वाले हैं, બરાબર. એટલે આપણે કહીએ છીએ ભાઈ અમારું કામ આટલું જ છે કે તું ખોટો ખોટો હું જે જાણું છું ને, ખોટો ખોટો એ ખોટાપણું કાઢ અંદરથી, બસ. બાકી જે રહી જાય એ તું ખોટાપણું કાઢ હુંમાંથી. એમાં પેલો છે જ હું સ્વયં, અહમ તો સ્વયં સ્ફુરિત થઈ જ રહ્યો છે. હું છું, હું ચેતન છું, પણ એની જોડે તું બીજું ઉમેરું છું ને, એ ઉમેરવાનું બંધ કર. એ તું ન ઉમેર, એનું એ વેદાંતનો ઉપદેશ છે. તું ઉમેરવાનું બંધ કર. તે એમાં મારે તમારી જરૂર નથી. તું એ અમારી પાસે નહીં જાણું તો તું ઉમેરવા જ કરવાનો છે. હું મનુષ્ય છું, તું કહેવાનો જ છું. હા, જે વાસ્તવમાં પરપ્રકાશ છે એ આ સ્વયં પ્રકાશ જોડે જ ભાસે. અને પરપ્રકાશ વસ્તુને તમે આત્મા કહો છો. જે શરીર મન બુદ્ધિ જે છે આત્માના ભાસવાથી આ તો અનુભાતી. શરીર મન બુદ્ધિ તો ભાસે છે કારણ કે હું ભાસું છું, સ્વયં પ્રકાશ છું. ઇન્દ્રિયો પર આધારિત નથી, કશા પર આધારિત નથી. આ બધા ગેરહાજર હોય તોય હું ભાસું છું. એ તમારો અનુભવ જ છે સુષુપ્તિનો. એટલે હું તો સ્વયં પ્રકાશ જ છું. અને માટે હવે હું ચેતન જે છે એ ભાસી જ રહેલો છે. અને એના ભાસવાથી જ્યારે શરીર મન બુદ્ધિ એનાથી અભિન્ન હોવાથી એ પણ ભાસે છે. એટલે મેં વળી મને મારો સ્વરૂપનું ખબર નહીં, એટલે પછી મેં શરીર મન બુદ્ધિને આત્મા કહી દીધું. બસ તે છોડી દે. આનું નામ વેદાંતનો ઉપદેશ. ગુરુશાસ્ત્રનો ઉપદેશ એટલે શું? નહીં કે અજ્ઞાત આત્માને તમને જ્ઞાત કરાવ્યા. લોકો આવું માને છે, આત્માનું જ્ઞાન આપે છે. આત્માનું જ્ઞાન તો તમને છે જ, તમે જ્ઞાન સ્વરૂપ છો, ભાસી જ રહ્યા છો. પ્રમાણ નહીં ભાસે એક પણ. અરે આંખ નહીં હોય તો હું તો ભાસે છે, આંખ કાન નહીં હોય તો હું ભાસે છે. ના સમજીએ, આંખ કાન ન હોય ને તો હું 1/4 જેટલો નથી ભાસતો અને 3/4 ભાસું. એ ક્યાં બાત કરતે હૈ? એક કે પ્રમાણ ન કામ કરતા હોય તો હમ ભાસે છે. તો જ તો કહી શકો મારી આંખ કામ નથી કરતી, કાન કામ નથી કરતા, ફલાણું કામ નથી કરતું, ઢીકણું કામ નથી કરતું. એનો અર્થ કે આ હમ તો ભાસી રહ્યો છે. એના પ્રકાશમાં જ આ ઇન્દ્રિયોનો અભાવ ભાસી રહ્યો છે. સમજ્યા? હા. અને માટે વાસ્તવની અંદર હું તો સ્વયં પ્રકાશ છું. મારા ભાસવાથી શરીરમાં બુદ્ધિ ભાસે છે, પણ શરીરને હું અહમ કહું છું. એ કહેવાનું છોડાવવાનું કામ શાસ્ત્રના આચાર્યો કરે છે. નહીં કે અજ્ઞાત આત્માને જ્ઞાત કરાવવાનું. અનનોન નથી આત્મા, નોન જ છે. નોન હોતમાં તમારી જરૂર નથી સ્વામીજી, ના છતાંય જરૂર છે. હા, કારણ કે પેલા ભ્રમ છે, એ ભ્રમની નિવૃત્તિ, એનું નામ વેદાંતનો ઉપદેશ. ટીચિંગ કેને કહેવાય? ભ્રમની નિવૃત્તિ અહમ વિષયક. શરીર મન બુદ્ધિ જે ભાસી રહેલા છે અહમની અંદર જ, એની નિવૃત્તિ કરો. એ અનાત્મા છે, મિથ્યા છે, પરપ્રકાશ છે, જડ છે, વિકારી છે, અને ગુણોવાળા છે, જન્મ મૃત્યુવાળા છે. હા, એનો અભાવ થાય છે, મિથ્યા છે, બધું જે ઘણું હોય બધું એ વસ્તુને છોડો. અહમના ભાસવાથી આ બધું ભાસે છે. અહમના અસ્તિત્વ. હા, પણ અહમ એનો ભાષક તો ખરો ને, આ બધાને ભાષિત તો કરનારો ખરો ને અહમ. એ અહમ તો છે અને ભાસે છે, બસ. અને આ શરીર મન બુદ્ધિ આપોઆપ જ ભાષિત થાય છે. હા, શરીરને ભાષિત કરતો નથી. એ કંઈ ટોર્ચ નથી. લોકો સાક્ષી કહીએ એટલે પછી કે ટોર્ચની જેમ. એટલે આમ ટોર્ચ, આત્મા ટોર્ચ જેવો અંદર બેઠો છે અને એક વૃત્તિ જતી હોય ને મંતકરણ, એને આમ ભાષિત કરે, ટીક 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 ટીક. કશું આત્મા છે, અસ્તિત્વ સ્વરૂપ છે અને ચૈતન્ય છે, પૂર્ણ છે. અને આ બધા અભિન્ન છે એનાથી. શરીર મન બુદ્ધિ બધા એ એનાથી ભાષિત થાય છે આપોઆપ. જેમ સૂર્યનો પ્રકાશ, સૂર્ય છે અને ભાસી રહ્યો છે. સૂર્ય કોઈને ભાષિત કરતોય નથી. સૂર્ય છે ને ભાસી રહ્યો છે.
આ જગત એના પ્રકાશથી પ્રકાશિત થાય છે. જગતનો પ્રકાશક નથી. એવું છે, આત્મા એવો જ છે. તમે હું આવા છે. એનીવે, ચાલો આ રીતે ઔષધિભ્ય અન્નમ, ઔષધિમાંથી અન્ન, અન્નાત રેતો રૂપેણ, અહીંયા આપણે છોડ્યું હતું, અન્નાત રેતો રૂપેણ પરિણતાત પુરુષ શિરઃ પાણ્યાદિ આકૃતિમાન. અને એમાંથી અન્ન બન્યું, અન્નને તમે ભોજન લીધું, એ ભોજનમાંથી પાચન થયું, અને પાચનમાંથી પછી જે અન્નનો જે રસ હતો એ શરીરના વિવિધ ભાગોમાં પહોંચ્યો, અને વિવિધ વસ્તુઓ બનીને એક વસ્તુ એમાંથી બીજી બની, એ છે રેત. પુરુષ અને સ્ત્રી બીજ બન્યા, અને જે પુરુષ અને સ્ત્રી બીજના સંયોગથી પછી જે બાળકનો જન્મ થાય છે. અન્નાત પુરુષ, અન્નમાંથી પુરુષ એટલે મનુષ્યનો બાળકનો જન્મ થાય. એટલે વાસ્તવની અંદર એટલે આ શરીરનું જે બીજ છે, શરીરનું જે કારણ જે છે એ મતલબ સ્ત્રી કે પુરુષ ગમે તે, આ શિરઃ પાણ્યાદિ માન કહ્યું. શિરઃ એટલે મસ્તક, અને પાણી એટલે હાથ, અને આદિ પદાર્થ પગ વગેરે બધું. એટલે કે આ મસ્તક, પગ, હાથ પગ વાળો આ શરીર ઉત્પન્ન થયું. શેમાંથી? એ બીજમાંથી. એ બીજ ક્યાંથી આવ્યું? અન્નમાંથી સીધું આવ્યું. એટલે સીધું દાળ ભાતમાંથી? ના. એમાં એનું પાચન થયું, અને પાચનમાંથી જે રસ જે છે, એટલે અન્નનો મતલબ જે અન્નનું એસેન્સ, સાર, એ શરીરના વિવિધ ભાગોમાં પહોંચ્યો, પિતા કે માતાના, અને સાથે સાથે જેમ લોહી વગેરે બધું બન્યું, સપ્ત ધાતુ બની, એમાંની એક ધાતુ બીજી બની છે, એક ધાતુ બની એ છે વીર્ય. એનીવે, અને આ રીતે વાસ્તવની અંદર, એટલે પછી એને કારણે મનુષ્ય શરીરની અંદર એણે અન્ન લીધું હોય તો મનુષ્ય શરીરમાં બીજ બને, અને એ બીજમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય. અને આ હવે કાવ કે પેલો આપણે ગાય કે વૃષ આપણો બળદ વગેરે હોય તો પછી એમાંથી વાછરડાનો જન્મ થાય. અને મચ્છર હોય તો મચ્છરમાં. આનું નામ ઈશ્વર, નિયતિ, ઓર્ડર. આપણે કહીએ બાયોલોજિકલ ઓર્ડર આ લોકો કે. એટલે ઈશ્વર બધું નિયતિના રૂપમાં છે. આનું નામ નિયમ. ઈશ્વર નિયામક છે અને નિયમના રૂપમાં છે. એટલે જો અન્ન ગાયે ખાધું હોય અને એમાં બીજ બને તો એમાંથી પછી વાછરડું જ કે વાછરડી જે બને એ જ ઉત્પન્ન થાય. પુરુષે લીધું હોય, વ્યક્તિએ મતલબ મનુષ્યએ, પુરુષ કે સ્ત્રી ગમે તે, તો પુરુષ બીજ ઉત્પન્ન થાય, અને એમાંથી પછી મનુષ્ય જ શરીર આવે બહાર. એવી રીતે એનું નામ નિયતિ કહેવાય, નિયમ, ઓર્ડર. અને આ બધી વસ્તુઓ, અને આપણે એની પણ ચર્ચા કરી હતી કે આ બધી વસ્તુઓ જે છે એકદમ સ્મૂથલી ચાલે છે. આમાં કોઈ અપવાદ જેવી વસ્તુ નથી. સવૈ એષ પુરુષ અન્નરસમય. અને માટે આ પુરુષ શરીર જે આવ્યું, બાળક શરીર, મનુષ્ય શરીર, એ છે વાસ્તવમાં અન્નરસમય છે. માટે સ આત્મા એવ, એટલે સવૈ એષ પુરુષ, સહ એટલે એ આત્મા જ વાસ્તવની અંદર, એ બ્રહ્માત્મા જ આ પુરુષના રૂપમાં રહેલો છે. એટલે આ શરીર જે છે, મારા શરીર પણ શું છે? બ્રહ્માત્મા છે. અયમ પુરુષ એટલે અન્નરસમય. એ અન્નરસમય અર્થાત એ અન્નનો વિકાર, અન્નરસનો વિકાર. અન્નરસનો વિકાર એટલે આ બધી સપ્તધાતુઓ, એમાં એક ધાતુ પુરુષ બીજ કે સ્ત્રી બીજ, અને એમાંથી મનુષ્ય શરીર આવે. એટલે વાસ્તવની અંદર મયટ શબ્દ જે છે ને, અન્નરસમય, એના બે અર્થ છે. મયટના તો ત્રણ અર્થ થતા હોય છે. એક છે મયટ અન્નરસમય. મયનો અર્થ છે પ્રાચુર્ય. પ્રાચુર્ય એટલે શું? કે પ્રચુરતા. દાખલા તરીકે આપણે જો કહીએ ને કે અન્નમય યજ્ઞ, આ યજ્ઞ જે છે અન્નમય છે, એટલે ત્યારે એનો અર્થ છે અન્નની પ્રચુરતાવાળો. અર્થાત યજ્ઞ જેની અંદર ખૂબ બધું અન્નનું દાન કરવામાં આવે છે. એટલે આપણે કહીએ અન્નમય યજ્ઞ. ત્યાં મયટનો અર્થ પ્રચુરતાના અર્થમાં છે, એબન્ડન્સ આપણે કહીએ. એટલે જેમાં અન્ન ખૂબ પ્રમાણમાં ત્યાં આહુતિ પણ અપાતી હોય, અથવા અન્નને ખૂબ બધા પ્રમાણમાં વહેંચવામાં આવતું હોય. કારણ કે યજ્ઞમાં દાન તો રહેલું જ છે, અને માટે બધાને જમાડતા હોય, સિવાય અન્નનું દાન થતું હોય, લોકોને બધાને ખૂબ બધું અન્ન ધાન્ય પાતું હોય. તો આપણે કહીએ આ યજ્ઞ જે છે અન્નમય છે, અર્થાત અન્નની પ્રચુરતાવાળો છે. પણ અહીંયા અન્નરસમય કયું, એમાં એ મયટનો અર્થ વિકાર છે. જે આપણે દાળ ભાત વગેરે જે પણ ખાધું બધું, મને ખબર નહીં દાળ ભાત ક્યાંથી આવે, પણ એ જે કંઈ ખાધું એનામાંથી બધી ધાતુઓ બની ને, અને એટલે એમાંથી પેલું પુરુષ બીજ કે સ્ત્રી બીજ બન્યું.
એટલે વિકાર થયો ને એકચ્યુઅલી. અને એમાંથી પછી આ શરીર આવ્યું. એટલે આ પુરુષ, આ મનુષ્ય જે છે એ અન્નરસમય છે. એટલે અન્નરસનો વિકાર છે એવું ગણવાનું. અન્નરસની પ્રચુરતા છે એવું ન બોલાય. અને મયટ શબ્દનો અર્થ સ્વરૂપ માટે પણ વપરાય છે. ચિન્મય, તમે આ તો સાંભળ્યું જ છે, ચિન્મયાનંદજી, ચિન્મય. ચિન્મયમાં મયટ છે, ચિન્ન એટલે ચિત્ત એકચ્યુઅલી. નકાર જે તકારનો નકાર થઈ ગયો છે પેલા મયટને કારણે, મને કારણે. એટલે ચિત્ત મય, આત્મા ચિન્મય. આ આત્મા ચિન્મય છે. કેમ? એટલે ચિત્ત એટલે કોન્શિયસનેસ, ચૈતન્ય જે છે એની પ્રચુરતા. એવું ના કહેવાય ચૈતન્યનો વિકાર, ના એવું ના કહેવાય. ચૈતન્ય સ્વરૂપ છે. મયટનો અર્થ સ્વરૂપ, મયટનો અર્થ વિકાર, મયટનો અર્થ પ્રચુરતા, પ્રાચુરી. જે વાક્યની અંદર જે સંદર્ભ હોય એના આધારે અર્થ નક્કી કરવાનો. આ ગામ બ્રાહ્મણમય છે, હું કહું આ ગામ બ્રાહ્મણમય છે, તો પછી એનો અર્થ એવો તો બ્રાહ્મણોની વસ્તી વધારે છે, પ્રચુરતા એ રીતે. ચાલો, એટલે આ શરીર જે છે વાસ્તવની અંદર એટલે અહીંયા અન્નરસમય, અહીંયા મયટનો વિકાર ગણવાનો. અન્નરસનો વિકાર, અન્નરસમાંથી અન્નનું જે પાચન થયું, આંતરડા વગેરે એમાંથી બધી જે ધાતુઓ બની એમાંથી, એટલે એ રીતે બીજ બનેલું હતું, એ વિકાર થયો અન્નરસનો. અને બાકીનું બધું સ્થૂળ અન્ન તો નીકળી જાય કચરા રૂપે, અને એમાંથી એ વિકારમાંથી પાછું આવું શરીર બને. અન્ન પુરુષ અને સ્ત્રી બીજ. ચાલો, અને પછી આ શરીર તો જે છે વાસ્તવની અંદર એ આવી રીતે અન્નમાંથી જ છેવટે આવ્યું અને અન્નને કારણે ટકે છે અને પાછું અન્નમાં જ જતું રહે છે. એટલે અન્નમાં જતું રહે છે એટલે શું? એ બીજાના માટે અન્ન બની જાય છે એમ ગણવાનું. સમજ્યા? હા, અન્નમાંથી શરીર આવ્યું, અન્નને કારણે ટકેલું છે અને અન્નમાં વિલીન થાય છે એટલે બીજા માટે આ શરીર ખોરાક બને છે. હા, એવું ગણવાનું. ના પણ અમે તો બાળી નાખીએ છીએ તો કશું, હા ચાલો, એ જુદી વાત છે. કેટલાક દાટે છે તો અન્ન બીજા માટે ખોરાક બને. પારસીઓમાં તો રીતસર શરીર એટલે પેલા કૂવા જેવું હોય ને એમાં શરીરને ઉતારી દે અને પછી કે બસ હવે બીજાનો ખોરાક બનશે. પેલા કાગડા પેલા સમડીઓ ફલાણું ઢીકણું ગીધને એના માટેનો ખોરાક બનાવે. એ તો મૂકી દે એ લોકો અંદર. ચાલો, પછી તમને બહુ બહુ વાત કરી એવું ગમશે નહીં એટલે જવા દે. એટલે વાસ્તવમાં આ પુરુષ જે છે એ વાસ્તવમાં આ પુરુષ એટલે આ શરીર, મનુષ્ય શરીર, એટલે વાસ્તવની અંદર આત્મા જ વાસ્તવમાં અન્નરસમય પુરુષ બની ગયો, અન્નરસ આ શરીર બની ગયો. કેવી રીતે? આકાશ બ્રહ્માત્મા, એમાંથી વાયુ બ્રહ્માત્મા, બ્રહ્માત્મા, પછી અન્ન, બધી વનસ્પતિઓ બધું એ બ્રહ્માત્મા, એમાંથી એ અન્નમાં થયું ખાધું, એમાંથી પછી અન્નરસ ઉત્પન્ન થયું, એસન્સ, એ બ્રહ્માત્મા. એમાંથી પછી પુરુષ બીજ બ્રહ્માત્મા, એને સ્ત્રી બીજ બ્રહ્માત્મા, અને એમાં સંયોગથી જે ઉત્પન્ન થયું બ્રહ્માત્મા. માટે આ શરીર આત્મા છે. હાશ, નિરાશ થઈ ગઈ. હવે ભણવાની જરૂર નથી. અમે તો આ પહેલેથી કહેતા આવ્યા હતા કે આ જ આત્મા છે. અને આપણે ચારવાકોને કેટલી નિંદા કરીએ છીએ. ચારવાકો બિચારા કહે છે કે આ શરીર જ આત્મા છે. અને હવે તમે ઉપનિષદનો આશરો લઈને તમે આ જ કહેવા માંડે આ શરીર જ આત્મા છે, આ શરીર જ આત્મા છે. વાંધો છે, અમે કહીશું, વાંધો નથી. અને એટલે આ અન્નમય જે છે, આ અન્નમય કોષ આપણે એને ઘણીવાર કહીએ છીએ, અન્નરસ પેલા શરીરને. પણ ખરેખર કોષનો અર્થ શું થતો હોય છે કે આપણે નથી પેલું મ્યાન કહીએ ને એ પ્રકારે. કોષ એટલે શું? કોઈ વસ્તુને ઢાંકવાનું કામ કરે ને એને આપણે કોષ કહીએ. એટલે આ જેમ કે તલવારની આપણે જે પેલી મ્યાન હોય ને એ આપણે જેમાં તલવાર આપણે મૂકીને તલવારને ઢાંકીએ એને આપણે કોષ કહીએ. એવી રીતે અન્નમય કોષ જે છે એ પણ વાસ્તવની અંદર ખરેખર ઢાંકે છે. કોને? આત્માને ઢાંકી દે છે. તમારો આત્મા તો મોટો છે, તમારો આત્મા તો સૌથી મોટો કહો છો ને. તમે તો આ બધાને તો મિથ્યા કહો છો. મિથ્યા વસ્તુ સત્યને કેવી રીતે ઢાંકે? તમે અમને ભણાવ્યું છે તો હવે અમે તમને બરાબર જવાબ આપીએ છીએ. સારું બોલો. મિથ્યા વસ્તુ કેવી રીતે ઢાંકે? મિથ્યા સત્યને કેવી રીતે ઢાંકે? શક્ય જ નથી ને. તો પછી આ અન્નમય કોષ કેમ કહો છો? જાણે કે ઢાંકવાનું કામ કરે છે. કોને? આત્માને. કેવી રીતે? કારણ કે તમે શરીરને આત્મા કહેવા માંડે એ રીતે આત્માનું સ્વરૂપ વાસ્તવિક રીતે જાણે કે ઢંકાઈ ગયું. એટલા માટે અન્નમય કોષ કયો? કારણ કે આ શરીર વગેરે જે છે એ આ રીતે એને આપણે
એ આત્માને આપણે ભૂલમાં શરીર કહેવા માટે મિસ્ટેક કરી માટે જાણે કે આત્માના સ્વરૂપ જે છે ખાલી હું તો ચિન્મય છું, હે ને, ચિન્મય છું તો પણ જાણે કે અને પૂર્ણ છું, બ્રહ્મ છું, એને બદલે આ શરીર જ આટલો પરિચ્છિન્ન અલ્પ જે છે એ શરીરને હું આત્મા કહેવા માંડ્યો. એટલે મતલબ કે આ શરીરે જાણે કે આત્મા જાણે કે ખરેખર ઢાંકી ન શકે. જેવી રીતે આપેલું આ તેમાં સરસ વેદાંત સારમાં ઉદાહરણ આપ્યું કે જેવી રીતે એક નાનું વાદળ હોય કેવી રીતે સૂર્યને ઢાંકે, એ તો ન જ ઢાંકે. આવડું નાનું વાદળ, સૂર્ય જે પૃથ્વી કરતાં હજારો ગણો મોટો, એને આવડું વાદળ ઢાંકી દે છે. એ સાચી વસ્તુ નથી. જાણે કે ઢાંકે છે. એટલે જાણે કે ઢાંકે એટલે શું કહેવા માગો તમે? એટલે કે આપણી આંખ જે છે એને ઢાંકવાનું કામ કરે. કોણ? વાદળ. વાદળ સૂર્યને ન ઢાંકે, વાદળ આપણી આંખને ઢાંકે. ઓકે. અને એને કારણે આપણને સૂર્યના દર્શન ના થાય. એટલે આપણે કહીએ વાદળે સૂર્યને ઢાંકી દીધો. અરે ભાઈ, વાદળે તમારી દ્રષ્ટિને ઢાંકી દીધી. એવી ને એવી રીતે આ શરીર વગેરેમાં આત્મબુદ્ધિ, આપણી આંખ ઢંકાઈ ગઈ, બુદ્ધિરૂપી આંખ ઢંકાઈ ગઈ અજ્ઞાનને કારણે, અને એને કારણે આત્માના વાસ્તવિક સ્વરૂપના દર્શન ન થયા. એમાં નિમિત્ત શું બન્યું? વાદળ કયું છે? આ વાદળ. આ વાદળમાં આત્મબુદ્ધિ કરી અને એને કારણે વાસ્તવિક આત્મા જે છું હું, એને હું નથી જાણતો. એનીવે ઉપનિષદ જે છે વાસ્તવમાં ખરેખર આ રીતે કે કોષ વગેરે શબ્દ નથી વાપરતું, એ તો અન્નરસમય જ કહે છે. પણ આપણે અન્નમય કોષ રૂપે જાણીએ છીએ. અહીંયા છે ને હવે આ પંચકોષ વિવેક શરૂ થયો છે. આપણે બોલીએ છીએ ને પંચકોષ વિલક્ષણ, આત્માની વ્યાખ્યા આપીએ ને ત્યારે કે પંચકોષ વિલક્ષણ, આ પાંચેય કોષથી જે વિલક્ષણ છે એ આત્મા છે. એટલે હવે આ બતાવે છે પંચકોષનું વર્ણન આવશે ને, પંચકોષથી વિલક્ષણ છેવટે આત્મા છે એવું કહી દેશે. એનીવે એટલે અહીંયા અન્નરસમય એ પ્રકારે કહેવામાં આવ્યું. અન્નમય કોષ એવું નથી વાપરતા. જો આ અન્નરસમય જો આત્મા હોય ખરેખર તો પછી તો વાસ્તવમાં આત્મા કે હું મર્યાદિત થઈ જાઉં. પણ શાસ્ત્ર એવું નથી કહેતું. શાસ્ત્ર કહે છે આ અન્નરસમય જે છે એ આત્મા છે, પણ આત્મા અન્નરસમય નથી. બસ આપણી મજા આ છે. આવું કે આપણે તો એ બરાબર બી એટલે બી બરાબર એ. આપણે તો તરત પેલા શિક્ષક ગણિતના બોલે કે ના બોલે, આ બધા આપણે બધા ઠોઠ નિશાળિયાઓ તરત બોલવા માંડીએ. એ બરાબર બી તો બી બરાબર એ. આ પેલા ગણિતના શિક્ષક કે એ બરાબર બી, પણ બી બરાબર એ નહીં. એટલે આપણે ચક્કર વકર થઈ જઈએ કે આ શું આવું તો હોતું હશે. એ બરાબર બી કહો તો બી બરાબર એ જ કહેવું જોઈએ ના. એટલે પછી આપણે એને સમજાવીએ કે એની અંદર વાસ્તવમાં જુદું છે. એક સત્ય છે ને એક મિથ્યા છે. માટે મિથ્યા છે એ સત્ય જ છે, પણ સત્ય મિથ્યા નથી. સત્ય મિથ્યા હોય તો કામ બધું તમામ થઈ ગયું. કામ પાર નહીં પડ્યું, કામ તમામ થઈ ગયું. હા, મિથ્યા સત્ય છે. સર્પ રજ્જુ છે, પણ રજ્જુ સર્પ છે આવું ના કહેશો, ભૂલમાં ના કહેશો. રજ્જુ રજ્જુ જ છે. રજ્જુ સર્પ છે શું? એ તમારી બુદ્ધિમાં છે, ત્યાં નથી. એ તમારી બુદ્ધિમાં છે, પણ સર્પ રજ્જુ જ છે. મિથ્યા સત્ય હોય, સત્ય મિથ્યા ના હોય. માટે વાસ્તવમાં એ બરાબર બી કહીએ તો બી બરાબર એ નહીં. અન્નરસમય છે એ આત્મા છે, પણ આત્મા અન્નરસમય નથી. આ રીતે કેટલી વાત હતું, કેટલું પછી ઘડી હમણાં પાછું હું આપેલો એક્ટર વગેરે બોલીશ એટલે કે આ બોલવા માંડે પાછી એની એ જ વસ્તુ લઈએ. એટલે રવા દો, નથી કહેવું. અન્યોંતર આત્મા પ્રાણમય છે. જો આટલી વાતથી નક્કી થઈ ગયું કે આત્મા અન્નરસમય નથી. અન્યોંતર આત્મા. જો અન્નરસમય આત્મા છે એમ કહ્યા પછી આત્મા અન્નરસમય હોય, આત્મા અન્નમય કોષ હોય, તો વાસ્તવની અંદર પછી આત્મા બીજો કોઈ કોષ ના હોઈ શકે. કારણ કે આત્મા અન્નમય કોષ છે, તો પછી પ્રાણમય કોષ કોણ? એ પ્રશ્ન થાય. એટલે કે છે અન્યોંતર આત્મા પ્રાણમય. આ મતલબ કે આત્મા તો પ્રાણમય છે, એટલે આત્મા અન્નમય નથી. સમજી ગયા? એનો અર્થ કે અન્નરસમય જે છે, અન્નમય કોષ જે છે એ આત્મા છે, પણ આત્મા અન્નમય કોષ નથી. આત્મા પ્રાણમય કોષ પણ છે, આત્મા મનોમય કોષ પણ છે, આત્મા ફલાણામય કોષ પણ છે, વિજ્ઞાનમય વગેરે. એનો અર્થ કે આત્મા જે તે કોષ નથી, જે તે કોષ આત્મા છે. સમજી ગયા ને? બસ આવી વાત છે. એટલે મિથ્યા સત્ય છે,
પણ સત્ય મિથ્યા નથી. આટલું યાદ રાખવાનું. ચાલો, એટલે આ બધું આ બધી વસ્તુ આત્મા કહેવાય. મેં તમને કહ્યું ને, પણ આપણે એક દ્રષ્ટિબિંદુથી આ બધામાં બધું આવ્યું છે એટલે આત્મામાંથી, બ્રહ્મમાંથી, ને એ રીતે આપણે એને આ બધું આત્મા કે બ્રહ્મ છે એ પ્રમાણે કહ્યું. પણ બ્રહ્માત્મા આમાંની એકેય વસ્તુ નથી. બ્રહ્માત્માનાથી વિલક્ષણ છે તો જ કહી શકાય ને. પંચકોશ વિલક્ષણ કેવી રીતે કહેવાય? નહીં તો આત્મા જો અન્નમય હોય તો અન્નમયથી વિલક્ષણ એવું તો પછી બોલાય જ નહીં. આત્મા પ્રાણમય બની જાય તો પ્રાણમયથી વિલક્ષણ એવું કહેવાય જ નહીં. આવું છે. એટલે આત્મા બધાની અંદર વ્યાપેલો છે એવો થયો અર્થ. અન્નરસમય આત્મા છે, અર્થાત આત્મા અન્નરસમયમાં પૂરેપૂરો વ્યાપેલો છે, પણ આત્મા પોતે અન્નરસમય નથી, વિલક્ષણ છે. સર્પની અંદર પૂરેપૂરો રજ્જુ વ્યાપેલું છે, પણ રજ્જુની દ્રષ્ટિથી જુઓ તો સર્પ નામની વસ્તુ જ નથી. માટે રજ્જુ સર્પ નથી. સર્પ રજ્જુ છે, સર્પનો અંશે અંશ રજ્જુ છે. સમજાય છે? હું રજ્જુ સર્પની વાત કરું છું. પાછા સર્પ એટલે પેલો ના માનતા બહાર સાચો સર્પ. હું રજ્જુ સર્પની વાત કરું છું કે સર્પ જે છે એ પૂરેપૂરો રજ્જુ છે, પણ રજ્જુ સર્પ નથી. તમે રજ્જુ તરફ નજર કરો તો પછી સર્પ ક્યાં છે મને બતાવજો. હા સમજી, હું તો રજ્જુ જોઉં છું ને સાપે જોઉં છું, તો પછી તમે ભાઈ બતાવો કોઈકને, બીજું શું કરીએ. એટલે વાસ્તવની અંદર આ કેવું સરસ સુંદર છે ને. આ સત્ય મિથ્યા વસ્તુમાં જો સમજી ગયા તો આપણે તરી ગયા. આ સત્ય મિથ્યા ન સમજ્યા તો કશું નથી સમજ્યા. વેદાંતમાં એવું છે, સત્ય મિથ્યા સમજ્યા એટલે બે જ વસ્તુ સમજવાની છે, ખાલી બે જ વસ્તુ. એને આમ તો એક જ એવું. ખરેખર વાસ્તવિક રીતે સત્ય શું છે સમજી જાઓ તો આપોઆપ જ તમે બાકી વસ્તુઓને મિથ્યા કહેવા માંડો. બાકી એટલે પછી બીજું જે જણાય તમને નામ રૂપ વગેરે. એટલા માટે સત્યનું પ્રતિપાદન કરવું એ જ શાસ્ત્રનું કામ છે. બ્રહ્માત્માનું પ્રતિપાદન કરવું મહાવાક્ય દ્વારા એ જ કામ વેદાંતનું. બીજું કોઈ કામ નહીં. આપણી પાસે બીજું કોઈ કામ છે નહીં. આપણે ટેબલ, ખુરશી, એક કપ ચા અને આ બધું, બસ આ આપણું જીવન. ચાલો, બ્રહ્માત્મા જે છે એમાંની એકે વસ્તુ નહીં. ચાલો, એટલે એટલે વાસ્તવની અંદર આ બધા જ કોષ છે એ બ્રહ્મ છે અથવા આત્મા છે. આત્મા એમાંનો એકે નથી. એનો અર્થ શું? આ બીજી રીતે પણ કહી શકાય. આ બધાનું અસ્તિત્વ બ્રહ્માત્મા. અન્નમય કોષનું અસ્તિત્વ બ્રહ્માત્મા. અન્નમય કોષ ભાસે છે બ્રહ્માત્મા. કોષ ભાસી રહ્યો છે ને, અન્નમય કોષનો અનુભવ થઈ રહ્યો છે. પાછળ ભાસવું એ ઘણી વાર છે ને પછી ગરબડ થાય છે. અન્નમય કોષનો અનુભવ થઈ રહ્યો છે, એનું જ્ઞાન થઈ રહ્યું છે બ્રહ્માત્મા. બ્રહ્માત્મા વગર જ્ઞાન ન થાય. હા, અત્યારે આ ચોપડી વંચાઈ રહી છે, લાઇટ નક્કી થઈ ગઈ ભાઈ. લાઇટ આપોઆપ નક્કી થઈ ગઈ. એ સૂર્યનો પ્રકાશ કે ટ્યુબલાઇટનો પ્રકાશ. તમે વાંચી શકો છો તો મારે લાઇટને માટે કોઈ તમને પ્રૂફ આપવું નથી. લાઇટ માટે હું તમને કોઈ પ્રૂફ નહીં આપું. હું ખાલી આટલું કહીશ કે હું પુસ્તક વાંચી શકું છું. તો સ્વામીજી અમને ના કહેશો, લાઇટ હોય જ. સમજી ગયા? એટલે પ્રકાશ પ્રૂફ વગર સિદ્ધ થઈ જાય, કારણ કે મને ચોપડીનો અનુભવ થઈ રહ્યો છે, વંચાઈ રહ્યો છે. ચોપડીનો અનુભવ થયો છે માટે પ્રકાશ હોવો જ જોઈએ. આ સિદ્ધાંત છે. માટે જો તમને શરીર, મન, બુદ્ધિનો અનુભવ થતો હોય તો આત્માની હાજરી આપોઆપ જ નક્કી થઈ ગઈ. આપોઆપ જ નક્કી થઈ ગઈ. એ રીતે આ બધા કોષ જે છે, શરીર, મન, બુદ્ધિ અર્થાત આ બધા પંચકોષ જે છે એ બધા પાંચે પાંચ કોષનો અનુભવ થાય છે. પાંચે કોષનું અસ્તિત્વ છે. અને આ આત્મા જે વાસ્તવમાં ખરેખર હું આ પાંચેથી વિલક્ષણ છું. એમના અભાવમાં મારું અસ્તિત્વ છે, બસ. અને આપણો અનુભવ છે. ચાલો, પછી હવે એટલે કહે છે આગળ આવીને કે અન્નરસમય જે છે જેમાં આપણે આ શરીર જે છે એ કેવી રીતે આવ્યું? તો કે આ જે માતા પિતાએ અન્ન લીધું અને એનું જે પાચન થયું અને એમાંથી બીજ અને એમાંથી છેવટે આ શરીરની ઉત્પત્તિ થઈ. શરીરનું કારણ આ રીતે વાસ્તવમાં આ માતા પિતાને આપણે ગણીએ છીએ, પરંતુ એમાં રહેલા એમાં એમણે લીધેલા અન્ન અને એમાંથી અન્નરસ ઉત્પન્ન થયો અને એનો વિકાર, આ બીજ વગેરે, અને બીજમાંથી પાછો વિકાર થઈને આ શરીર બન્યું. પણ અમારે જાણવું છે કે જો આ શરીરમાંથી તો આવ્યું, માતા અને પિતાના શરીરમાંથી, પણ માતા પિતાના કયા અંગમાંથી વાસ્તવની અંદર આ બાળકનો જન્મ થયો? એટલે
આચાર્ય કે ગજબની સમજાવે છે, વિચાર કરો તમે. કે છે કે માતા પિતાના બધા જ અવયવો જે છે, બધા અંગો જે છે, એના સારરૂપ જ આ બીજ છે. જે તે અંગનો સાર નથી. સમગ્ર શરીર પુરુષનું એટલે કે પિતાનું કે માતાનું સમગ્ર શરીરના બધા જ અવયવોનો સારભૂત આ બીજ છે. અને એ બીજના સંયોગથી પછી આ વાસ્તવમાં બાળકનો જન્મ એટલે કે મનુષ્ય શરીર પ્રાપ્ત થાય છે. એ વસ્તુ હવે સમજાવે છે, આપણે જોઈએ શું કહે છે આચાર્ય. જુઓ, પુરુષાકૃતિ ભાવિતમ હિ સર્વેભ્ય અંગેભ્ય તેજ સંભૂતમ રેતો બીજમ તસ્માદ યહ જાયતે સહ અપી તથા પુરુષાકૃતિ એવ સ્યાત સર્વજાતિષુ જાયમાનાનામ જનકાકૃતિ નિયમ દર્શનાંત. શું કહે છે? બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ ભાષ્યકારને આ ભાષ્યકારને આ બધું વસ્તુઓ કેવી ખબર છે. એટલે કહે છે કે આ જે સંતતિ વગેરે ઉત્પન્ન થતી હોય છે, એ સંતતિ જેમાંથી આવે છે પેલા બીજ, એ બીજની અંદર વાસ્તવમાં આ બધા પિતા અને માતાના બધા જ અંગો રહેલા છે સાર રૂપે. બીજમાં આ બધા અંગો પિતાનું હૃદય એમાં કેવી રીતે રહેલું હોય, પિતાનો આ દેખાવ ને આ બધું કેવી રીતે રહેલું હોય, એટલે સટલ ફોર્મમાં એક બહુ સૂક્ષ્મ રૂપની અંદર આખા પિતાનું શરીર એ પુરુષ બીજમાં રહેલું છે. આ સમગ્ર માતાનું કમ્પ્લીટ શરીર એનો દેખાવથી માંડીને ચામડીના રંગથી માંડીને બધું જ એ પેલા માતાના બીજમાં રહેલું છે. એટલે વાસ્તવની અંદર એને અને એમાંથી જ્યારે ઉત્પન્ન થાય ત્યારે આપણે કહીએ છીએ પણ ખરા કે તારા પિતાજી આ જ હોવા જોઈએ, કારણ કે દેખાવ હોય છે ને. મતલબ કે અને ઘણીવાર તો ચામડીનો રંગથી માંડીને બધું જ. એટલે એનો અર્થ એવો થયો કે જે બીજ હોય છે, પુરુષ બીજ કે સ્ત્રી બીજ, એની અંદર સમગ્ર પુરુષ શરીર અને સમગ્ર એટલે કે પિતાનું શરીર અને સ્ત્રી બીજની અંદર સમગ્ર માતાનું શરીર રહેલું છે. અને એના સંયોગથી પછી જ્યારે બાળક ઉત્પન્ન થાય ત્યારે બાળક પણ બંનેના જેવું કે ગમે તે એકના જેવું પ્રધાનતા વગેરે, એ તો અમુક અંગોમાં માતાના પેલું એ લાગે, અમુકમાં પિતાનું લાગે. એટલે વાસ્તવની અંદર એ જે બીજ જે છે એ જે ઉત્પન્ન થાય છે પુરુષની અંદર, એ વાસ્તવમાં બધા જ અવયવોનો સાર, પુરુષના બધા જ અવયવોનો, પિતાના બધા જ અવયવોનો સાર લઈને એ બીજ રહેલું હોય છે, ઉત્પન્ન થાય છે. અને સ્ત્રીના બધા જ અવયવોનો સાર લઈને સ્ત્રી બીજ ઉત્પન્ન થાય છે. અને પછી સંયોગથી જ્યારે પુરુષ બને એટલે કે બાળકનું ઉત્પત્તિ થાય ત્યારે તમે જોઈ શકો છો કે એના આ બધા એની ઘણી સિમિલારિટી વગેરે સામ્યતા જોવા મળે છે. અને એટલે એનો અર્થ એવો સમગ્ર શરીર એટલે પછી કિડની સેલ ને લીવર સેલ ને બ્રેઇન સેલ ને બધું જ બધાનું એટલે સોફ્ટવેર પ્રોગ્રામ છે બહુ મોટો. એટલે આ રીતે આ બીજ જે છે વાસ્તવની અંદર બધા જ અંગોનો સાર છે. કોના? પુરુષના કે સ્ત્રીના, માતા કે પિતાના. જેવી રીતે આપણે જુઓ ને તમે, આ વૃક્ષનું જે પેલું બીજ હોય છે એની અંદર વૃક્ષના બધા જ અવયવોનો સાર રહેલો છે. અને એના કારણે જ વાસ્તવની અંદર આ આમ્રવૃક્ષનું બીજ હોય, ગોટલો વગેરે, તો એમાંથી આમ્રવૃક્ષ જ ઉત્પન્ન થતું હોય છે. એટલે વાસ્તવ એ બતાવે છે કે બીજની અંદર એ બધા જ વૃક્ષના બધા અવયવો જે છે એનો સાર એમાં રહેલો છે. ડાળીઓ બાળ અને આ થડ ને ફલાણું બધું આ બધું. આનું નામ ઈશ્વર. બસ આનું નામ ઈશ્વર. કેમ ઈશ્વર? બસ કારણ કે પુરુષ બીજમાં બધા જ અંગોનો સાર, સ્ત્રી બીજમાં બધા જ અંગોનો સાર, અને બધા અંગો એટલે મનુષ્યના અંગો. પુરુષની અંદર એટલે કે મનુષ્યનું શરીર, પુરુષ મનુષ્યનું શરીર, એના બધા જ અંગોનો સાર, સ્ત્રી બીજના બધા અંગોનો સાર સ્ત્રી બીજમાં, અને એમાંથી પછી આ શરીર આવે. મતલબ કે આ મહાન નિયમ આવું. એટલે પુરુષ બીજ હોય મનુષ્યનું, પુરુષનું બીજ હોય અને કે મનુષ્ય સ્ત્રી બીજ હોય તો એમાંથી પછી ગધેડું ઉત્પન્ન ન થાય, મનુષ્ય જ ઉત્પન્ન થાય. એ બતાવે છે કે બીજની અંદર સમગ્ર શરીર, મનુષ્ય શરીર રહેલું હતું તો જ મનુષ્ય શરીર આવે ને, નહીં તો કેવી રીતે આવે? એટલે વાસ્તવની અંદર ગજબનું છે ને આ તો. આપણે ડીએનએ વગેરે બધું બોલીએ ચાલો બરાબર, પણ ખબર નથી, આ તો ગજબની વસ્તુ છે. એટલે આનું નામ નિયતિ. ઈશ્વર આવે ને એટલે નિયતિ કહી દેવાનું, અથવા નિયતિ આવે એટલે તરત ઈશ્વરને યાદ કરવાનું. નિયતિ એટલે ઓર્ડર, નિયમ, બસ. વેરી ઇન્ટેલિજન્ટ નિયમ. વિચાર કરો તમે.
નહીં તો કેવી કેવી ગેરવ્યવસ્થા, એટલે કેવી ગેરવ્યવસ્થા થાય વિચાર કરો. પુરુષ અને સ્ત્રી જે બીજ છે એ લોકોને બાળકની ઈચ્છા હોય અને બંનેના બીજના સંયોગથી શું ઉત્પન્ન થશે નક્કી જ ના હોય. મચ્છરે ઉત્પન્ન થઈ શકે અને કોવિડ વાયરસ પણ ઉત્પન્ન થઈ શકે કે સિંહનું બચ્ચું પણ આવી શકે, તો કલ્પના ના આવ્યા તો પણ નક્કી હોય છે. નહીં તો એ લોકોને પાંજરા તૈયાર રાખવા પડે. માતાને જ્યારે પેલું લેબર પેઇન વગેરે હોય ને પછી એ લોકોએ પાંજરા તૈયાર કરવા પડે અથવા મચ્છરદાની લઈ આવવી પડે. ખબર નહીં શું આવશે બહાર, ખબર નથી એમને. એમ કે મચ્છર આવે ને તો અમે પકડી લઈએ મચ્છરદાનીની અંદર, અથવા પછી આપણે પેલા સ્પ્રે બધા રાખો, કોવિડનો વાયરસ બહાર નીકળશે. નિયતિ, તમે વિચાર કરો કેવો ઓર્ડર. નિયતિ એટલે ઇન્ટેલિજન્સ. અને બીજો શબ્દ છે એના માટે ઇન્ટેલિજન્સ. અને ઇન્ટેલિજન્સ હોય ત્યાં કોન્શિયસ બિંગ રહેલું હોય. ઇન્ટેલિજન્સ આવે ને છતાં તમે કહો કે ચેતન કોઈ છે નહીં ત્યાં, તો એ તો શક્ય જ નથી. આમાં બુદ્ધિ રહેલી છે એવું આપણે કહીએ જ નહીં. આમાં બુદ્ધિ રહેલી છે એવું કહીએ. ચેતનમાં બુદ્ધિ હોય, જ્ઞાન હોય. ઇન્ટેલિજન્સ કહો, નોલેજ પણ કહી શકો. કેવું નોલેજ વિચારો તમે. મને તો જો મને આ વાંચ્યું ત્યારે મને થયું કે આ ભાષ્યકારને શું જ્ઞાન, કે આખા પણ મનુષ્યના બધા જ અંગોનો સાર એની અંદર આવી જાય પુરુષની આકૃતિના રૂપમાં. ભલે ખરેખર એક બીજના કેટલું સૂક્ષ્મ હોય તો પણ એની અંદર આખું પુરુષ શરીર કે આખા સ્ત્રી બીજની અંદર આખું સ્ત્રી શરીર, અને એ જ પાછું પર્ટિક્યુલર બન. મનુષ્ય શરીર તો ખરું જ પણ પાછું પર્ટિક્યુલર. માને ચામડીનો રંગથી માંડીને બધું જ દેખાવને. ઘણીવાર તમે બાળક માનું માથું મોટું હોય અને બીજા અંગો થોડા પ્રમાણમાં ઓછા વિકસિત હોય. ઘણીવાર બાળક એવું જ આવે, માથું મોટું અને એના અંગો બીજા ઓછા, બરાબર ટૂંકા પ્રમાણ. આવું બધું જોવા મળે જ છે. એ ગજબ છે આ વસ્તુ. એટલે આ લોકો કે ઈશ્વર ક્યાં છે, આ શું છે બીજું? આનું નામ જ ઈશ્વર. આવી નિયતિ, કોઈક વ્યવસ્થા છે ને. વ્યવસ્થા હોય તો પછી કોઈ ચેતન હોવો જોઈએ. જ્યાં બધું વ્યવસ્થિત ચાલતું હોય ને ત્યાં ચેતન હોવો જ જોઈએ. દેખો કે ના દો, જુઓ, હોવો જ જોઈએ. નહીં તો બધું અવ્યવસ્થિત જ થઈ જાય. એ તો નિયમ છે, એન્ટ્રોપી. વ્યવસ્થા તમે કર્યા પછી જો ધ્યાન ન રાખો તો વસ્તુ ગેરવ્યવસ્થિત થઈ જાય. આપણે તો વ્યવસ્થા કર્યા પછી પણ ગેરવ્યવસ્થા તરફ જઈએ છીએ, આપણે હાજર હોઈએ તો. એ તો જાણે એનાથી ચેમ્પિયન લોકો માટે. પણ સામાન્ય રીતે એકવાર વ્યવસ્થિત બધું ગોઠવ્યું હોય અને વ્યવસ્થિત રહેતું હોય તો જરૂર ચેતનનો હાથ હોવો જોઈએ. જરૂર. કેટલાકના ઘરમાં તમે પ્રવેશો ને તમને ખબર પડી જાય કે આ ઘરની અંદર વ્યક્તિ આ બધું વ્યવસ્થિત જુઓ ને. તમે દિવાળીમાં જાઓ તો વ્યવસ્થિત, પછી મહિના પછી જાઓ તો વ્યવસ્થિત, પછીના મહિને જાઓ તો વ્યવસ્થિત. નહીં તો સામાન્ય રીતે નહીં તો શું હોય છે ખબર છે? દિવાળી વખતે બધું વ્યવસ્થિત, કારણ કે નવા વર્ષમાં લોકો આવવાના એટલે બધું વ્યવસ્થિત, બધા બધું એકદમ ચક. પછી તમે મહિના પછી પાછા કોઈ કામ માટે જાઓ ત્યાં તો ધૂળના ઢગલા હોય, બધું ગમે તેમ પડ્યું હોય ચારેય બાજુ. વર્ષમાં એક જ વાર ગોઠવે, બસ. એ લોકોનો નિયમ હોય કે આપણે કદી બાકી પછી જેવું પડ્યું છે પડી રહેવા દેવું. એની વાત નથી કરતો. કેટલાકના ઘરમાં તમે જાઓ તો તમને ખબર પડે કે આ લોકો વર્ષના મતલબ દિવાળીમાં જેવું ગોઠવું એવું બીજી દિવાળીએ જોવા મળે. તો તમને ખાતરી આપું કે ઇટ રિક્વાયર્સ લોટ ઓફ એફર્ટ. એ સરળ નથી, કારણ કે વ્યવસ્થા ગેરવ્યવસ્થા તરફ આપોઆપ જાય છે, આપોઆપ જ જાય છે. એનું નામ જ એન્ટ્રોપી. એન્ટ્રોપી એટલે ગેરવ્યવસ્થા. વ્યવસ્થામાંથી તમે જુઓ ને, આપણે દિવાળીમાં જેવું ગોઠવ્યું છે તમે જોજો, પછી નથી હોતું એવું ને એવું સામાન્ય રીતે. પણ કેટલાક લોકો એટલા બધા કોન્શિયસ હોય છે, મહાન પ્રયત્ન કરીને રોજે રોજ પેલા વેક્યુમ ક્લીનરો ફેરવીને ફલાણું ફેરવીને ઢીકણું અને આ ને તે પાછું બધું આમ કરીને વળી પાછું ગોઠવે. વળી 2 દિવસ પછી એ પતિ જે હોય એ ફેંકે નીચે, વળી પાછા પેલા આમ ગોઠવે, વળી પાછા પેલા ફેંકે નીચે, વળી પાછા ગોઠવે. રસોડાની અંદર તમે જોજો વાસણો બધા મૂક્યા ને બધું એટલું ચકચકાટ હોય, બધું પેલું પ્લેટફોર્મ વગેરે હોય, બહુ ક્લીન. તમે રસોઈ શરૂ કરો પછી જોજો બધું આમ તેમ ઊંધું ચતું થવા માંડે.
મસાલિયાનો પેલો ડબ્બો હોય, આ તો ઓબ્ઝર્વેશન છે, મસાલિયાનો ડબ્બો હોય આમ દિવાળી વખતે તો એવો સાફ કરીને આમ મૂક્યો, પછી 15 દિવસ દરમિયાન એવી રીતે વાપર્યો હોય ને ડબ્બો કે મરચાંની અંદર ધાણાજીરું પડ્યું હોય ને ધાણાજીરાની અંદર હળદર પડી હોય અને બધું, વળી પાછું 2-3 મહિના થાય, ના ના તો આ બધું ગંદુ થઈ ગયું, વળી પાછું કોટ. સમજો આ વસ્તુ, સાયન્સે બહુ સરસ વસ્તુ કહી આ વ્યવસ્થાથી ગેરવ્યવસ્થા તરફ જ જાય છે, છતાંય એને તમે ગેરવ્યવસ્થા તરફ ન જાય એ માટે એને વ્યવસ્થિત રહે તો કોઈક ચેતન જરૂર કામ કરી રહ્યો છે. માટે આ જગત વ્યવસ્થિત એટલે કેવું વ્યવસ્થિત, માય ગોડ. અત્યારથી આજે આ 31 જાન્યુઆરી એટલે આ પહેલી આપણી જે હોય તે 1 ફેબ્રુઆરી 2022, તમે 1 ફેબ્રુઆરીને 2122ની અંદર સૂર્યનો ઉદય કેટલા વાગે થશે એ કહી શકો, ને આપે છે ખરા એ લોકો. 100 વર્ષ પછી સૂર્યોદય કેટલા વાગે થશે, સૂર્યાસ્ત કેટલા વાગે થશે, ગ્રહણ ક્યારે થવાનું છે આવતા વર્ષે, કેવું પ્રકારનું ગ્રહણ હશે, ખગ્રાસ ખંડગ્રાસ ફલાણું ઢીકણું, બધી જ વસ્તુઓ તમે અનુમાન કરે છે સાયન્સ. આટલું બધું કેટલા ભવિષ્યનું કેટલું બધું, એનો અર્થ કે એ લોકોને ખાતરી છે કે આ બધું આ રીતે નિયમબદ્ધ ચાલવાનું છે. જો નિયમબદ્ધ ચાલતું હોય તો કોઈ ચેતન જરૂર એની પાછળ બેઠેલો છે. ને સમષ્ટિની વાત છે માટે એ પછી જીવ ચેતનની વાત ન કરીએ, આપણે ઈશ્વર વાત કરીએ. અર્થાત નિયતિ એટલે ઈશ્વર. આપણે લાંબુ લેક્ચર આલ્યું, પણ નિયતિ એટલે ઈશ્વર. શું કહે છે? પુરુષાકૃતિ ભાવિત્વમ પુરુષાકૃતિ ભાવિત્વમ એટલે આ પુરુષાકૃતિના રૂપની અંદર કોડેડ, ભાવિતમ એટલે આવી રીતે કોડેડ કોણ, એટલે શેની અંદર ભાવિતમ એટલે વાસ્તવની અંદર આ માતા પિતા જે છે એ જાણે કે પેલા પુરુષ બીજની અંદર આખું માતાનું કે પુરુષનું શરીર કોડેડ થઈ ગયું, આવી ગયું એની અંદર. રેતો બીજમ પુરુષાકૃતિ ભાવિતમ રેતો બીજમ ઇન્દ, એ વાસ્તવમાં આ રેતસના રૂપમાં, બીજના રૂપમાં વાસ્તવમાં એ રહેલું છે. અને એને એના માટે શબ્દ વાપરે છે તેજ. તેજ ઘણા બધા કારણસર એને તેજ કહેવાના છે, હું એ બધી ચર્ચા નહીં કરું. અને શું કહે છે એ તેજ કે બીજ છે કેવું છે? સર્વેભ્ય અંગેભ્ય સંભૂતમ, એ બધા જ અંગોમાંથી ઉત્પન્ન થયેલું છે બીજ. સર્વેભ્ય અંગેભ્ય, પુરુષના સર્વ અંગોમાંથી એ બીજ આવેલું છે, સ્ત્રીના સર્વ અંગોમાંથી સ્ત્રી બીજ આવેલું છે. તસ્માત માટે એ બીજમાંથી યહ જાયતે, જે ઉત્પન્ન થાય છે, સહ અપી તથા પુરુષાકૃતિ એવ સ્યાદ, અને માટે એમાંથી જે ઉત્પન્ન થાય શરીર એ જ પ્રકારનું હોય. એટલે મનુષ્યના શરીરના બીજમાંથી હોય માતા પિતાના, તો મનુષ્યના આકાર, મનુષ્ય આકૃતિ જ ઉત્પન્ન થાય, મનુષ્ય શરીર ઉત્પન્ન થાય. આ રીતે વાસ્તવમાં કહેવામાં આવે છે. અર્થાત એમાંથી પછી કંઈક કાચબો ઉત્પન્ન ન થાય. પુરુષ અને સ્ત્રી બીજમાંથી 9 મહિને કાચબો બહાર આવે એવું ન હોય કદી. આ છે આ નિયતિ કહેવાય. સર્વજાતિશું અથવા બધી જ જાતિઓની અંદર, એટલે એ પછી વૃક્ષો હોય કે બીજી બધી જાતિઓ હોય, જાયમાના નામ, બધી જ જાતિઓની અંદર જુદી જુદી સ્પીશીસની અંદર જે પણ ઉત્પન્ન થાય છે, જાયમાના નામ જે પણ ઉત્પન્ન થાય છે, જનાકૃતિ નિયમ દર્શનાત, જનકાકૃતિ નિયમ દર્શનાત, એટલે એ પેલા જનકની જ આકૃતિ હોય છે, પિતાની જ આકૃતિ છે. એટલે સ્વામીજી પિતાની નહીં, અમે શું કંઈ નથી. એટલે તો આ છે ને પુરુષ, આ વસ્તુ અહીંયા ફાધર જનક કહ્યું પણ તમારે જનની ગણી લેવાનું. આપણા શાસ્ત્રો જે છે ને એ આ પ્રકારે મેસ્ક્યુલિન ફોર્મ એ પુરુષ વિશેષથી દર્શાવતા હોય છે, પણ તમારે અંદર સ્ત્રી ગણી લેવાનું. નહીં તો સ્વામીજી બધી જે મનુષ્ય શરીર ઉત્પન્ન થાય એ બધા પેલા જનકને આકૃતિ પિતા જેવા હોય એવા જ ઉત્પન્ન થાય, એવો કોઈ નિયમ નથી. જનક અને જનની બંને ગણી લેવાનું, એના જ આકારના હોય છે, અર્થાત એના પ્રકારના જ હોય છે. એટલે એટલું જ નહીં, આ તો એનાથી મોટી વસ્તુ થઈ છે કે પિતાજીને દાખલા તરીકે 50 વર્ષે વાળ જતા રહેતા હોય ને, તો આ એમનો દીકરો હોય એને 50 વર્ષે વાળ જતા, કે ગજબનું છે આ તો. એટલે એના પણ વાળ જતા રહે, આવું એટલે મોટે ભાગે એવું જોવા મળતું. એટલે કહેવાનો આશય એવો છે કે પિતાજીના જે પ્રકારના સ્થિતિ સર્જાવાની, એમની જે સ્થિતિ થઈ હોય એમના શરીરની જીવન દરમિયાન, એવી સ્થિતિ પેલા દીકરાની પણ થાય. એટલે ઘણીવાર તો કેટલું બધું રોગ ને આ ને તે બધું કેટલું હોય છે.
પુરુષને પિતાને કે માતાને જે રોગ હોય એ રોગે અમને થાય, બધું કેટલું થાય છે. આખી એવું કહેવાય છે કે એ ડીએનએ જેની અંદર આખી આ બ્લુપ્રિન્ટ હોય છે, બ્લુપ્રિન્ટ જ કહેવાય ને, એની અંદર એના આયુષ્યથી માંડીને દિવસ જેના જીવન દરમિયાન ક્યારે વાળ ખરવાના ને ક્યારે દાંત જવાના ને ક્યારે આંખ જવાની કે ક્યારે કાન જવાના, બધું નક્કી જ હોય છે, બધું નક્કી હોય છે. ગજબ છે આ તો. એ કહે છે ડીએનએ જે છે અમે એ કોડ થઈ ગયો ને, અને તમે ડીકોડ કરો તો તમે કહે છે કે મોટાને મોટા એન્સાઇક્લોપીડિયા ભરાય એટલું અંદર નોલેજ, એટલી બધી ઇન્ફોર્મેશન પડેલી હોય છે એ ડીએનએની અંદર. આવી વસ્તુ છે. અને એટલા માટે તમે વિચાર કરો કે ઘણીવાર તો વાસ્તવની અંદર પિતા કે માતા જેવો ઘણીવાર ના એના લક્ષણો હોય, પણ દાદા જેવા લક્ષણો આવે, આવું હોય છે. દાદાને પેલું હાર્ટ પેલું શું છે ને કે પોળું થતું, હૃદય પોળું થાય ને બધું, એક રોગ છે એક પ્રકારનો. તો પિતાજીને નથી એવો રોગ કે માતાને નથી, પણ જો દાદાને થયો હોય તો પૌત્રને થાય, આવું બધું જોવા મળે છે. અરે એટલે હદ સુધી કે દાદાને કોઈક માનસિક બીમારી વગેરે હોય તો પિતા બચી જાય અને પૌત્રમાં આવે, આવું એ બને છે. કેટલું બધું આ તો કલ્પના, આ તો ચર્ચા કર્યા જ કર્યા એવું એટલું બધું છે એની અંદર. ખાલી આચાર્ય તો કહે છે કે પુરુષ બીજ કે સ્ત્રી બીજ છે એ વાસ્તવની અંદર આખા સમગ્ર શરીરનો સાર હોય છે પિતા કે માતાના, અને એમાંથી બનેલું આ શરીર પણ એને કારણે એ માતા પિતા જેવું જ હોય છે. ચાલો એનીવે, હવે પ્રશ્ન બીજો આવે છે કે તમે કહ્યું કે અન્નમાંથી આ છેવટે આ શરીર આવ્યું, અન્નમાંથી અન્નરસ ને અન્નરસમાંથી વિકાર થઈને બીજ અને એમાંથી પછી શરીર ને બધું બરાબર. પણ ત્યારે તમે તો એવી રીતે વાત કરો છો કે આ પૃથ્વી પર તમે એકલા જ રહો છો, અન્ન તો બધા ખાય છે, સિંહે ખાય છે ને મચ્છરે ખાય છે ને ફલાણું ખાય છે, અને એ લોકોએ અન્ન ખાય એમાં અન્નરસ બને, એમના બીજ બને, અને એમાંથી પછી એમના માદાને પ્રકારે એમાંથી નરમાંથી એ પ્રકારના શરીરો ઉત્પન્ન થાય છે. તો તમે તો અહીંયા પુરુષાકૃતિ પુરુષાકૃતિ પુરુષાકૃતિ, પુરુષ એટલે અહીંયા મનુષ્ય શરીર, તમે તો મનુષ્યની જ વાત કરો છો, તમારા સિવાય બીજું કોઈ છે નહીં, શું વાત કરો તમે? અન્નાત પુરુષ કહ્યું તો આખી આ બધી ઇન્ક્વાયરી જે છે એ તો જાણે આ શરીર મનુષ્ય શરીર પર આવીને જ અટકી ગઈ. એટલે ભાષ્યકારને થયું કે મને જવાબ આપી દેવો તો પહેલાં, નહીં તો આ લોકો મને આગળ બોલવા નહીં દે. એટલે પછી આગળ, એટલે હવે આચાર્ય કહે છે એ પ્રશ્ન એમણે મનમાં ઉત્પન્ન કર્યો કે આવું મને કોઈ પૂછશે કે મનુષ્ય શરીર થોડું છે, અન્નમાંથી તો બધા શરીરો આ રીતે આવે છે વટે, તો પછી મારે એનો જવાબ આપી દેવો. જેમ કરીને આચાર્ય કહે છે સર્વેષામપી અન્નરસ વિકારત્વે બ્રહ્મવંશ્યત્વે ચ અવિશિષ્ટે કસ્માત પુરુષ એવ ગૃહ્યતે. વાસ્તવની અંદર તમે અન્નાત પુરુષ એવું કેમ કહો છો? અન્નાત સિંહ એમ કહો, અન્નાત મચ્છર એમ પણ કહો, અન્નાત પુરુષ કેમ કહો છો? એમનું કહેવું છે જે કંઈક તમે અન્ન ખાઓ છો ને એનો જે રસ કે એનો એસેન્સ મતલબ એનો સાર જે હોય છે એમાંથી છેવટે તો કોઈ પણ શરીર ઉત્પન્ન થાય છે. એ વૃક્ષ પણ ગણી શકાય, બરાબર ને? વૃક્ષનો બીજ હોય છે એનો સાર જ કહેવાય ને. તો પછી એટલે મચ્છર હોય, પક્ષી હોય, પ્રાણી હોય અને મનુષ્ય પણ હોય. તો તમે એનો એકલાનો જ કેમ તમે ઉલ્લેખ કરો છો? બ્રહ્મવંશ, આચાર્ય કહે છે બ્રહ્મવંશત્વે, એટલે વાસ્તવમાં બ્રહ્મવંશ એટલે શું? આ બધાનો સોર્સ, બધાનું ઓરિજિનલ સોર્સ તો આ બ્રહ્મ જ છે. બ્રહ્મમાંથી જ આવ્યું ને બધું છેવટે, બ્રહ્મ કે આત્મામાંથી બધું જ આવ્યું છે. તો આ બ્રહ્મવંશ તો બધા જ કહેવાય. મચ્છરને પૂછીએ કે તમારા વંશના સૌથી પ્રથમ કોણ, તેને કેવું જોઈએ? બ્રહ્મ. પછી મનુષ્ય શું કહેવું છે? બ્રહ્મ મારા પિતા છે. એટલા માટે પિતામાં શબ્દ આવે છે. પિતાના 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 પિતાના. બંધ કરો સ્વામીજી, ક્લાસ પૂરો કરવાનો. પિતામહ કહી દીધું, બસ પતી ગયું. પિતાના પિતા, ઓકે, એના પણ પિતા બ્રહ્મા, ઈશ્વર. એટલે બધાનો વંશ તો છેવટે બ્રહ્મમાંથી જ આવે છે એમ કહે છે. તો વાસ્તવની અંદર તો પછી કોઈ વિશેષ નથી. તમે કહો કે અમે તો ફલાણામાં આવું કરતા હોય છે. લો, અમુક ગોત્રવાળા હોય ને એ તમે જોજો, તમે એમને પૂછો નહીં તો એક બોલ 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 કરે, અમે તો ફલાણા ગોત્ર. પણ તમને કોણ પૂછે જ ભાઈ? અમે કશ્યપ ગોત્ર ને અમે ફલાણા ગોત્રવાળા ને અમે ઢીકણા ગોત્રવાળા. અને કેટલાક લોકો કંઈક એવું ગોત્ર બોલે કે આપણને થાય કે આવું ગોત્ર હશે કે કેમ.
બોલે. પણ છેવટે બધાનું ગોત્ર આ છે. વૈજ્ઞાનિકોની દૃષ્ટિએ મનુષ્યનું ગોત્ર વાંદરો છે, કારણ કે છેવટે વાંદરામ થયા છે એમ કહે છે. તો પણ એ તો બિચારા એમને આ બ્રહ્મ સાથે કોઈ લાગે વળગે નહીં બિચારાને. હા, એમને શું, આ બ્રહ્મ શબ્દ જ એમને કંટાળાજનક લાગે. આ શું છે આ બ્રહ્મ શું કરો છો? શાસ્ત્ર પાસે જાઓ કે તો કે તમારો સાચા તમારા જે છે બધા વંશજો, એ સાચો વંશજ તો બ્રહ્મ છે બધાનો. અને તો પછી મચ્છર પણ બ્રહ્મવંશમાં, અને મનુષ્ય બ્રહ્મવંશમાં, અને પેલું ઝાડ પણ બ્રહ્મવંશમાં, મોગરો પણ બ્રહ્મવંશમાં, બધું બ્રહ્મવંશમાં. તો પછી તમે તો કોઈ વિશેષતા તો છે નહીં તમારી, તો તમારો ઉલ્લેખ કેમ કર્યો? મનુષ્ય જ અન્નાત પુરુષ, અન્નમાંથી મનુષ્ય શરીર આવે એવું શા માટે બોલો છો? એટલે આચાર્ય કહે છે પ્રાધાન્યાત. એક જ શબ્દમાં જવાબ આપે, બહુ બોલે નહીં. પ્રાધાન્યાત. સ્વામીઓ બહુ બોલે, બાકી અમને બહુ બોલવાનું ના હોય. પ્રાધાન્યાત. કિમ પુનઃ પ્રાધાન્યમ? કર્મજ્ઞાનાધિકાર પુરુષ એવ હિ શક્તત્વાત અર્થિત્વાત અપર્યુદસ્તત્વાત ચ કર્મજ્ઞાનયો અધિક્રિયતે. કહે છે કે આ પૃથ્વી પર જેટલા બધા જે જીવો છે, પ્રાણીઓ, જીવો રહેલા છે, એ વાસ્તવની અંદર એની અંદર આ મનુષ્ય જે છે એ જ ને જ અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો, કારણ કે એનું બહુ મહત્ત્વ છે. પ્રાધાન્યમ એટલે ઇમ્પોર્ટન્સ. પ્રધાન એટલે આપણે જાણીએ ને ઇમ્પોર્ટન્ટ. પ્રધાનસ્ય ભાવ પ્રાધાન્યમ. પ્રધાન એટલે ઇમ્પોર્ટન્ટ, પ્રાધાન્યમ એટલે ઇમ્પોર્ટન્સ, મહત્ત્વનું. એટલે વાસ્તવની અંદર મનુષ્ય સૌથી મહત્ત્વનું છે. માટે અહીંયા મનુષ્યનો અન્નાત પુરુષમાં મનુષ્યનો ઉલ્લેખ થયો. એવું તે શું એનામાં રહેલું છે? મનુષ્ય શરીરમાં એવું તે શું રહેલું છે કે તમારે એનો જ ઉલ્લેખ કરવો પડે, બાકી બધાને છોડી દેવા પડે? સારું, એના માટે તો ચર્ચા આપણે આવતી વખતે જ કરવી પડશે. સમય પૂરો થઈ ગયો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.